તમામ ભાવિકોને મારા જય પ્રભુ। આજના આ હનુમાન જયંતિ પ્રસંગે પ્રભુએ હનુમાનજી અને રામના ઉદાહરણ દ્વારા આપણને આપણું જે સ્વરૂપ છે એ સ્વરૂપની ઓળખાણ થઈ જાય એવો ખૂબ સરળ ભાષાની અંદર આજનો તત્વબોધ થયો, જે અહીં કાયમ આવનારા ભાવિકો છે એમના માટે નહીં, પણ જે નવા છે એમને પણ શીરાની માફક ઉતરી જાય એવો આજનો તત્વબોધ મને લાગ્યો। એવી સરળ ભાષામાં સમજાવ્યું કે પરમ ચિદાકાશ એટલે પરમ તત્વ ભગવાન ચૈતન્ય પ્રકાશ, અને દરેક જીવની અંદર, દરેક માણસની અંદર એ ચૈતન્ય પ્રકાશ છે। તું ચૈતન્ય પ્રકાશ જ છો, બીજું નથી। અને એવું જ્યારે આપણને અંદરથી સમજાઈ જાય ત્યારે આપણે આ તત્વબોધ ખરો સાંભળ્યો કહેવાય। પણ આપણને ઘણી વખત અહીંના જે ભાવિકો છે એમને તો તત્વબોધ ખરેખર પૂરેપૂરો સમજાયો છે અને પચાવ્યો છે અને એનો અનુભવ પણ કર્યો છે, પણ આપણને બીજા જે સામાન્ય છે એને અનુભવ કેમ થતો નથી? કારણ કે આપણે આપણું હું, મારાપણું જે માન્યું છે, અને માન્યું છે પાછું કેવું? ખોટામાં, આભાસમાં, જે નથી અને સાચું માન્યું છે, જેને આપણે માયા કહીએ છીએ। માયા જે નથી તે, અને એને પાછું સાચું માનીને પોતાનું ગણીએ છીએ અને એમાં આનંદ માણીએ છીએ, એટલે આપણે સાચી વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી। જો આપણો હોંપણો છૂટી જાય અને આપણે જો આ પરમપદમાં કાયમ જો રહેવું હોય તો એ હુંપણું, મારાપણું, એ માયાપણું જે આપણને ખોટું સમજાયું છે, મારું જ મારાપણું થયું છે, એ મારાપણું છોડી દો। અને છૂટે ક્યારે? અભ્યાસથી। અભ્યાસ ક્યાં મળે? સ્વામીજી પાસે। અહીં કાયમ તત્વબોધનો લાભ લઈએ તો ધીમે 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 સમજાય, એકદમ સમજાય એવું નથી, પણ એના માટે કંઈક છોડવું પડે। તો એ અભ્યાસથી આપણે આપણા ચૈતન્ય સ્વરૂપમાં પાછા આવી શકીએ। જે મહાપુરુષોએ આપણને સાક્ષાત ભગવાન મળ્યા છે, એમના શ્રીમુખે આપણને આ બોધ મળે છે। બીજા પણ ઘણા ઉદાહરણો છે, જેણે જેણે પ્રાપ્ત કર્યું છે એ બધા માયા છોડીને ભાગ્યા છે। એમણે ક્યાંય પોતાનું કર્યું નથી, પોતાનું માન્યું નથી। તો એ માન્યતા આપણી બદલાય, એ જ અગત્યની વસ્તુ છે। જાણવું એ સારું છે, શબ્દોથી સાંભળીએ એટલે આપણને થોડુંક સમજાય, પણ એ એકલું સમજાયથી પૂરતું નથી। આપણી માન્યતા એ ગમે તે હોય, આપણે માની લઈએ કે મને સમજાઈ ગયું, સ્વામીજીએ બોધ કર્યો એવું મેં જાણી લીધો, તો એ માન્યતાનું ફળ નથી, એ દશાનું ફળ છે। જે દશા સ્વામીજીએ પ્રાપ્ત કરી છે એ દશા જો આવે, અનુભવ આવે તો આપણને એનું ફળ પ્રાપ્ત થાય। તો એવી દશા લાવવા માટે આપણે કાયમ સતત અહીંયા આગળ સ્વામીજીના ચરણોમાં, એમના સાનિધ્યમાં રહીએ અને એ તત્વબોધનો લાભ લઈએ એવી અપેક્ષા સાથે સ્વામીજીના ચરણોમાં વંદન કરીએ।